હેલો મિત્રો, ચલો આજે આપણે પ્રકરણમાં આગળ જઈએ. હવે આજે એક મહત્વની વાત આપણે જોવાની છે. એક ખાસ પ્રકારના વેગની વાત કરવાની છે. ટોપિકનું નામ છે આપણા ડ્રિફ્ટ વેગ. આ ડ્રિફ્ટ વેગ એટલે શું એની આપણે વાત કરીએ. તો આપણે પહેલા આપણે વાત જોઈએ કે અવાહક, અર્ધવાહક, સુવાહક, બરોબર, કઈ રીતે અલગ પડે. જોઈ હતી કે સુવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોન વધારે હોય, અવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય જ ના, બધા બંધિત અવસ્થામાં હોય. અર્ધવાહકમાં થોડા પ્રમાણમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય, અને આ મુક્ત ઇલેક્ટ્રોન જ વિદ્યુત ભારનું વહન માટે જવાબદાર છે. આ મુક્ત ઇલેક્ટ્રોન ના હોય તો વિદ્યુત ભારનું વહન જ ના થાય. જેમ કે અવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. ચલો એક આકૃતિ દોરીએ. ધારો કે એક આડછેદ લઈએ આપણે, ધારો કે એક ટુકડો લઈએ, કોઈ વસ્તુનો ટુકડો લઈએ, તાર લઈએ, આમ તો તાર નળાકારીય તાર થોડો મોટો દર્શાયો હોય, આમ તો તાર નાના હોય પણ થોડો મોટો દર્શાયો. હવે આપણે ખબર, આ તારમાં ઘણા બધા પ્રોટોન ને ઘણા બધા ઇલેક્ટ્રોન આવેલા હોય, મતલબ ધન વિદ્યુત ભાર હોય ને ઋણ વિદ્યુત ભાર હોય, બરોબર. હવે જો આ પદાર્થ ધાતુ હોય, આ પદાર્થ શું હોય? ધાતુ મતલબ સુવાહક. ધાતુ મોટા ભાગે કેવી હોય? સુવાહક. તો એમાં ધન પણ હોય, ઋણ પણ હોય, ધન પણ હોય, ઋણ પણ હોય. હવે જ્યારે આપણે ધાતુઓને ગરમી આપીએ છીએ ત્યારે ઇલેક્ટ્રોન છૂટા પડી જાય. આ ઉર્જા મેળવીને, આ ગરમીમાંથી, આ ઉષ્મામાંથી ઉર્જા મેળવીને ઇલેક્ટ્રોન છૂટા પડી જાય. જ્યારે ધન જે હોય વિદ્યુત ભાર, એ છૂટો પડતો નહીં, પોતાના સ્થાન પર અડીગ રહે. એ પોતાના સ્થાન પર આ રીતના અડીગ જ રહે. હું આ રીતના થોડો છૂટો દર્શાવું, પણ વાસ્તવમાં ખૂબ જ નજીક આવેલા હોય, બરાબર. આ રીતે અને ઇલેક્ટ્રોન, મુક્ત ઇલેક્ટ્રોન આ રીતના વચ્ચે ફરતા હોય, મુક્ત ઇલેક્ટ્રોન આ રીતના ફરતા હોય. હવે બીજી એક વાત, ચલો આ તો પદાર્થની વાત થઈ. ધારો કે કોઈ પ્રવાહી હોય, આ પ્રવાહી હોય, પ્રવાહીમાં શું હોય? પ્રવાહી હબ કોઈ ભર્યો હોય તો આપણને ખબર પાણી વિદ્યુતનું શું હોય? ચલો કહેશો કોઈ પાણી વિદ્યુતનું શું હોય? તો આમ તો પાણી વિદ્યુતનું અવાહક હોય. શુદ્ધ પાણી વિદ્યુતનું અવાહક હોય. જો શુદ્ધ પાણી આપણે ઉપયોગ કરશું તો વિદ્યુતનું વહન થાય નહીં. પણ તમે પિક્ચરોમાં જોયું હશે, અથવા અમુક જગ્યાએ જોયું હશે કે પાણી વિદ્યુતનું સુવાહક હોય. ઘણી વખતે આપણે ઘેર પણ કહેતા હોય કે પાણી ભીંજેલા હાથથી સ્વિચ પાડવી નહીં, નકર કરંટ લાગશે, બરાબર. એવું બધા કહેતા હોય કે પાણી ભેના હોઈએ તો સ્વિચને અડવા નહીં, નકર કરંટ લાગી જાય. તો પ્રશ્ન થાય કે પાણી આમ તો વિદ્યુતનું અવાહક હોય, તો કેમ આવું? તો આપણે મોટા ભાગે અશુદ્ધ પાણી હોય છે. શું હોય? અશુદ્ધ એટલે એવું હોય ને, ગંદુ એકદમ. પણ એમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા ક્ષારો આવેલા હોય. ક્ષારવાળું પાણી હોય આપણું પાણી. શું હોય? ક્ષારવાળું. ક્ષારો હોય, તમે ખબર છે, ક્ષારો હોય. ઘણા લોકોને પથરીની પ્રોબ્લેમ થતું હોય. આ પથરીનું પ્રોબ્લેમ ક્ષારવાળું પાણી પીવાથી થાય. ઘણા વર્ષો સુધી આપણે ક્ષારવાળું પાણી પીએ તો આ પથરી જે ક્ષાર જોમીને બને એ થાય, બરાબર. એટલે મોટાભાગે આપણે ક્ષારવાળા પાણીનો જ ઉપયોગ કરીએ છીએ. ચલો આરો પ્લાન્ટ લાવી દીધો, બરાબર, ઘેર નખાઈ દીધો આરો પ્લાન્ટ અથવા મિનરલ વોટર લાવ્યા, તેમાં ક્ષાર સંપૂર્ણપણે નાબૂદ નહીં થતો. ક્ષાર સંપૂર્ણપણે નાબૂદ નહીં થતો. થોડા પ્રમાણમાં તો ક્ષાર રહી જ જાય. થોડા પ્રમાણમાં એટલે કોઈ પણ પાણી લઈએ, થોડા પ્રમાણમાં અશુદ્ધ હોય. શુદ્ધ પાણી આપણે પ્રયોગશાળામાં બનાવી શકીએ, એકદમ અતિશુદ્ધ પાણી. એટલે અતિશુદ્ધ પાણી વિદ્યુતનું અવાહક હોય, પણ આપણે જે ઘેર ઉપયોગ કરીએ છીએ, બરોબર, એ પાણી કેવું? અવાહકની જગ્યાએ સુવાહક. કેમ કે એમાં ધાતુઓ ક્ષારો આવેલા હોય, ધાતુ ક્ષાર આવેલા હોય છે, એ સુવાહક હોય.
પાણી. હવે સુવાહક માટે ધન વિદ્યુત ભાર ને ઋણ વિદ્યુત ભાર જવાબદાર હોય. ઋણ તરીકે તો ઇલેક્ટ્રોન, ઋણ તરીકે શું હોય? ઇલેક્ટ્રોન. જ્યારે ધન તરીકે આયનો હોય. ધન તરીકે શું હોય? આયન. ઋણ આયનો, ધન આયનો. અમે ઇલેક્ટ્રોન આપણે ઋણ આયન કહીએ અને આ ધન આયનો. ખબર પડી ગઈ? એટલે તમે કેમિસ્ટ્રીમાં તમારે આવતું જ હશે ધન આયન, ઋણ આયન. પ્રવાહીમાં વિદ્યુતના વહન માટે જવાબદાર ધન આયન અને ઋણ આયન. પણ આપણે પદાર્થની વાત કરીએ તો પદાર્થમાં આયનો ના, પદાર્થમાં ધન વિદ્યુત ભાર ને ઋણ વિદ્યુત ભાર આવો શબ્દ પ્રયોગ થાય. વાસ્તવમાં બંનેમાં એક જ વસ્તુ હોય, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન, પ્રોટોન પ્રોટોન. ઇલેક્ટ્રોન ઋણ હોય, પ્રોટોન ધન હોય. પણ હોય પ્રવાહી માટે ધન આયન ઋણ આયન આવા શબ્દનો પ્રયોગ થાય. જ્યારે પદાર્થમાં ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર આવા શબ્દોનો પ્રયોગ થાય છે. ચલો, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે જુઓ, આ બાજુ જુઓ. આ આખું એક ધાત્વિક પદાર્થ, એક ધાતુનો ટુકડો હોય, વાયર હોય. એમાં ધન વિદ્યુત ભાર રીતના જડિત હોય. ધન વિદ્યુત ભાર પોતાની જગ્યાએથી ખસે ના. ધન વિદ્યુત ભાર પોતાની જગ્યાએથી ખસે ના. તમને ખબર છે પ્રોટોન પરમાણુના કેન્દ્રમાં જ હોય, ચોય ખસા નહીં. જ્યારે ઇલેક્ટ્રોન કક્ષાઓમાં ફરતા હોય, બરોબર, અને વધારે ઉર્જા જો આલીએ ઇલેક્ટ્રોન તો કક્ષાઓમાંથી છૂટા પડી જાય. એટલે જો આને આપણે ગરમી આપીએ ને થોડા પ્રમાણમાં તો ઇલેક્ટ્રોન છૂટા પડી જાય. તો એટલે મુક્ત ઇલેક્ટ્રોન જોવા મળે છે. તો ઘણા મુક્ત ઇલેક્ટ્રોન, એક મુક્ત ઇલેક્ટ્રોન આટલા જોવા મળે. ચલો, એક મુક્ત ઇલેક્ટ્રોન આટલા જોવા મળે, એક મુક્ત ઇલેક્ટ્રોન આટલા જોવા મળે. આ રીતે મુક્ત ઇલેક્ટ્રોન ફરતા હોય. આ રીતે ચોક્કસ લાઈન પ્રમાણે જડિત હોય નહીં. ચલો, એક મુક્ત ઇલેક્ટ્રોન આપણે લઈએ આટલા. હવે મુક્ત ઇલેક્ટ્રોન એટલે એ સ્થિર થોડો હોય. કક્ષાઓમાં જ ઇલેક્ટ્રોન સ્થિર હોતા નહીં અને છૂટા પડ્યા પછી થોડા સ્થિર રહેવાના એ રહ્યા. એટલે એ રહ્યા ધાતુમાં મન ફાવે તેમ ગતિ કરતા હોય. ધાતુ પદાર્થમાં મન ફાવે તેમ જ્યાં જગ્યા મળી તો પહેરી જાય. જ્યાં જગ્યા મળી ત્યાં પહેરી જાય. ધારો કે આ ઇલેક્ટ્રોન હ, મુક્ત ઇલેક્ટ્રોન હ, એ આ રીતે ગતિ કરશે. પણ ઇલેક્ટ્રોનને ગતિ કરવા માટે કોઈ સીધો રસ્તો મળશે ખરા? તો ના, સીધો રસ્તો મળશે નહીં. એ સતત અથડાતા ગતિ કરશે. ધન વિદ્યુત ભાર સાથે અથડાશે અથવા પોતાના જેવા બીજા ઇલેક્ટ્રોન સાથે અથડાશે. એટલે આ રીતના અથડાતા આ રીતે ગતિ કરે. આ રીતના અથડાતા ગતિ કરે. બરોબર? અથડાતા ઇલેક્ટ્રોન ગતિ કરે છે. એટલે ધારો કે આ ઇલેક્ટ્રોન એની ગતિ કંઈક ગતિપથ આવો હોય. બરોબર? ગતિપથ આવો છે. હવે આપણે શું કરીએ? ધારો કે એક બેટરી જોઈન કરી નાખીએ. ધારો કે એક બેટરી આપણે જોઈન કરી નાખી. બરોબર? એક આ રીતના બેટરી. હવે આનો અર્થ શું થાય? ઘણી બધી બેટરીઓ એક હંગાત જોઈન કરીએ. આમ તો બેટરીનો સિમ્બોલ શું હોય તમે ખબર જ હશે કે ભાઈ આ બેટરીનો સિમ્બોલ. બરાબર? બેટરીની સંજ્ઞા. પણ આવી ઘણી બધી જોઈન કરી એટલે એનો અર્થ શું થયો કે ઘણી બધી બેટરીઓ એક હંગાત જોઈન્ટ. આવો સિમ્બોલ હોય તો કેમ? ઘણી બધી બેટરીઓ હંગાત જોઈન કરવાનો મકસદ હોય તો વધારે ઉર્જા આપી શકાય. જેમ કે તમે જોઈ હશે અમુક ટોર્ચોમાં 2 બેટરીઓ લાગે, 2 કે 3 બેટરીઓ જાય. પછી અમુક આપણે રિમોટમાં 1 બેટરી નહીં પણ 2 બેટરીઓ લાગે. તો એવું હોય આ રીતના જ હશે. વધારે પાવર જુએ એમાં, એક પાવરથી કોમ થતું નહીં એમનું. બરાબર? વાત ખબર પડી? ચલો, બેટરીનું ધન આ બાજુ, બેટરીનું ઋણ આ બાજુ. હવે પ્રવાહ કઈ દિશામાં વહ? પહેલા તો હું તમને કહી દઉં, પ્રવાહ કઈ દિશામાં વહ? ધનથી આ બાજુ વહ કે ઋણથી આ બાજુ વહ? તો હું તમને એક ઘટના વિશે વાત કહું કે પહેલાંના જમાનામાં જ્યારે વિદ્યુત પ્રવાહની શોધ થઈ, ત્યારે લોકો એવું માનતા હતા કે ધન જગ્યાએથી વહે છે. મતલબ આ ધનમાંથી, એટલે વિદ્યુત આમ વહે છે. વિદ્યુત પ્રવાહ આમ વહે છે. ધનમાંથી નીકળે ઋણમાં જાય, ધનમાંથી નીકળે ઋણમાં જાય. આ રીતના માનતા હતા પહેલાના લોકો.
પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન પ્રોટોન બધા કણો શોધવાણ્યા, એમના ગુણધર્મોનો અભ્યાસ થયો, ત્યારે ખબર પડી કે વિદ્યુત ભાર માટે જવાબદાર ધન નહીં પણ ઋણ હ. વિદ્યુત ભાર માટે જવાબદાર ધન નહીં, વિદ્યુત પ્રવાહ માટે જવાબદાર ધન નહીં પણ ઋણ હ, ઇલેક્ટ્રોનની ગતિના કારણે. એટલે ઇલેક્ટ્રોન વયથી જાય એના લીધે પ્રવાહ રચાય, ઇલેક્ટ્રોન વયથી જાય એના લીધે પ્રવાહ રચાય. એટલે વાસ્તવમાં પ્રવાહની દિશા ઓમ હોવી જોઈએ, ઋણમાંથી ધન તરફ. વાત ખબર પડી? વાસ્તવમાં પ્રવાહની દિશા ઋણમાંથી ધન તરફ હોવી જોઈએ. પણ પહેલાં લોકો જે ધનમાંથી ઋણ લેતા હતા એ હજુ પણ આપણે જાળવી રાખ્યું. ખબર પડી ગઈ? રહેવાજિક પ્રવાહ કહેવાય. શું કહેવાય? રિવાજો પ્રમાણે. અમુક ખબર આપણે રિવાજો આપણને ખબર, ભાઈ ખોટા રિવાજો તો એ આપણે માનીએ છીએ. આપણને ખબર કે ઘણા એવા રિવાજો હોય ખોટા હોય, પણ તો પણ માનીએ છીએ, આપણે અત્યાર સુધી જાળવી રાખ્યું. એટલે એ રીતે પ્રવાહની દિશા આપણે આ જ જાળવી રાખીએ, ધનમાંથી ને આંકડા ઋણમાં જાય. વાસ્તવમાં પ્રવાહ વયથી ને આંકડા ધનમાં જાય, ઇલેક્ટ્રોન વયથી ને આંકડા ધનમાં જાય, પણ આપણે રિવાજ પ્રમાણે જ જવાનું. કોઈ પણ જગ્યાએ રિવાજ પ્રમાણે જ પ્રવાહની દિશા બતાવી હોય. ખબર પડી આ વાત? દરેક જગ્યાએ રિવાજ પ્રમાણે જ પ્રવાહની દિશા બતાવી હોય, ધનમાંથી ને આંકડા ઋણમાં જાય, પણ વાસ્તવમાં ઋણમાંથી ધનમાં જાય પ્રવાહ, ઇલેક્ટ્રોન જાય. વાત ખબર પડી? પણ આપણા ધનમાંથી જ કોઈ પણ જગ્યાએ દર્શાવવું હોય ધનમાંથી જ બતાવવાનું. વાત ખબર પડી ગઈ તમને? બરાબર. ચલો હવે પ્રવાહ દિશાઓમાં બતાવે, પણ વાસ્તવમાં ઇલેક્ટ્રોન વયથી વહી જાય. બેટરીમાંથી ઇલેક્ટ્રોન નીકળે, બેટરીમાંથી ઇલેક્ટ્રોન નીકળે, ઇલેક્ટ્રોન વહી જ્યાં હોય ગયા. હવે આપણે બેટરી જોઈન કરી એટલે આપણે ધન અને આટલા ઋણ, બરાબર, આટલા ધન અને આટલા ઋણ સ્થિતિમાન ઉત્પન્ન થશે. કારણ કે આ ધન અંગાત જોઈન્ટ, આ ઋણ અંગાત જોઈન્ટ, એટલે આટલા ધન અને આટલા ઋણ વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થશે. એટલે ઇલેક્ટ્રોન ઓટોમેટિક વયથી ખેંચાહ ને આમ ગતિ કરશે, ઓટોમેટિક ખેંચાહ, ધક્કો લાગશે ઇલેક્ટ્રોનને એક પ્રકારનો. એટલે વયથી ઇલેક્ટ્રોન અંદર જહ અને એના અંદરના ઇલેક્ટ્રોન ધીરે ધીરે આગળ જહ, એક બાય એક આગળ જતા જશે, અને વયથી ઇલેક્ટ્રોન પછી અમને કરશે આવશે. એટલે અહીં ત્યાં ઉર્જાવાળા ઇલેક્ટ્રોન આની અંદર જશે. હવે ઇલેક્ટ્રોન જ્યાં બરોબર ધક્કો મારે, બીજો ઇલેક્ટ્રોન અંદરના ઇલેક્ટ્રોન પણ ખેંચાય, કારણ કે આ બાજુ ધન અંગાત જોઈન્ટ, એટલે ઓટોમેટિક એના ઇલેક્ટ્રોન પણ ખેંચાશે. એટલે વધારે બળ આપવાની જરૂર પડતી નથી. વાત ખબર પડી? એક તો ધન, ફરીથી હું તમને કહું વાક્ય, એક તો ઋણ ઇલેક્ટ્રોન હોયથી ધક્કો મારે જ છે, બીજું આ ધન ઇલેક્ટ્રોનનો ખેંચે, બે બળો લાગે. ધક્કો મારે તો ધક્કો જાય જ છે, અને બીજું આ ધન ખેંચે, એટલે ઓટોમેટિક વધારે બળની જરૂર પડતી નથી અંદર. વાત ખબર પડી ગઈ? અને ઇલેક્ટ્રોન આ રીતના અંદર ગતિ કરે. હવે પહેલાં જ્યારે આપણે ત્યારે પહેલાં ઇલેક્ટ્રોનની ગતિમાન આવું હતું, અથડાતા ગતિ કરતા હતા. હવે જ્યારે આપણે લાગુ પાડીશું તો ગતિપથ આ રહેશે ખરા? તો ના, ગતિપથ આ રહેતો નથી, સહેજ બદલાય. શું? સહેજ બદલાય. તે ગતિપથ ધારો કે આ બાજુ જો ગતિપથ આમ સહેજ આમ આ બાજુ થોડું ખેંચાઈ જાય, આમ બરાબર, આ બાજુ થોડું ખેંચાઈ જાય, અને આમ તો આ રીતે ગતિ કરશે. થોડું ખેંચાય, મત થોડું અંતર વધી જાય. આમ પહેલાં આટલા આવતું હતું, હવે આટલા આવશે. વાત ખબર પડી ગઈ? પહેલાં આટલા આવતું હતું, હવે આટલા આવશે. એટલે થોડું સ્થાનાંતર થઈ જશે, થોડું આ રીતના સ્થાનાંતર થઈ જશે. વાત ખબર? તો આ સ્થાનાંતર ને આ સ્થાનાંતર થયું. પહેલાં આટલા આવતું હતું, હવે આટલા આવવા માંડ્યું. વિદ્યુત ક્ષેત્રે એપ્લાય કર્યું. વિદ્યુત ક્ષેત્ર જ કહેવાય ને, કારણ કે આપણે બેટરી જોઈને કહીએ ઓટોમેટિક આટલા ઋણ આટલા ધન, એટલે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થઈ જાય. વિદ્યુત ક્ષેત્ર લાગે તમને, આ બાજુ ધન બાજુ બને ને આટલું ઋણ બાજુ બને, એટલે ઓટોમેટિક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થઈ ગયું કહેવાય. વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવાથી આટલું સ્થાન હતું. પહેલાં આટલા આવતું હતું જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ નહોતું પાડ્યું, જ્યારે બેટરી લાગુ નથી પાડી, હવે આટલા આવવા માંડ્યું. આવું સ્થાનાંતર થયું. એટલે આ સ્થાનાંતરને અનુરૂપ આ જે સ્થાનાંતર આ સ્થાનાંતરને અનુરૂપ વેગને ડ્રિફ્ટ વેગ કહે છે. ખબર પડી વાત? આ સ્થાનાંતરને અનુરૂપ વેગને ડ્રિફ્ટ વેગ કહે છે. બરોબર. અને બીજી વાત, થોડી ઘટનાની આપણે થોડી વધારે વાત કરીએ. બીજું હું તમને કહી દઉં, આ અથડાય ઇલેક્ટ્રોન અથડાઈને જઈએ,
ધન આયન સાથે અથવા પોતાના જેવા સાથે અથડાય તો અથડાઈને જઈ આગળ વધે. હવે બીજી એક વાત તમને કહું, ચલો બેટરી જોઈન્ટ નહીં કરી, સમજો બેટરી જોઈન્ટ કરી નહીં અને આ રીતના અથડાઈને આગળ જાય. હવે તમને પ્રશ્ન થાય કે જ્યારે બેટરી જોઈન્ટ નહીં કર્યા તો એ પદાર્થની અંદર ઇલેક્ટ્રોન તો ગતિ કર્યું તો ચમ વિદ્યુત પ્રવાહ મળતો નહીં? તો એનું કારણ એ કે જ્યારે આપણે બેટરી જોઈન્ટ કરતા નહીં ત્યારે ઓની અંદર ઇલેક્ટ્રોન ગતિ કર્યું, પણ અમુક ઇલેક્ટ્રોન વયથી ઓમ જતા હોય, અમુક ઇલેક્ટ્રોન વયથી ઓમ જતા હોય. એટલે જો પરિણામી શોધવા જઈશું તો શૂન્ય મળશે. પરિણામી શોધવા જઈશું તો શું મળશે? શૂન્ય. ખબર પડી ફરીથી, જ્યારે બેટરી જોઈન્ટ ના કરી હોય તો અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય ઇલેક્ટ્રોન, વયથી વય જાય, વયથી વય જાય, વયથી ઓમ આવ, વયથી ઓમ જાય. એટલે પરિણામી સરવાળો કરવા જઈએ શૂન્ય મળશે. એટલે આપણે કોઈ પ્રવાહ મળતો નથી, કુલ પ્રવાહ શૂન્ય. પણ જ્યારે આપણે આવું બેટરી જોઈન કરશું તો કમ્પલસરી ઇલેક્ટ્રોન વયથી વય જશે. કમ્પલસરી, કારણ કે બળ લાગશે, બેટરી દ્વારા બળ લાગશે, કમ્પલસરી ઇલેક્ટ્રોન વયથી વય જશે, વયથી વય જશે. વાત ખબર પડી? કમ્પલસરી જવું જ પડશે એમને, બરોબર? તો આ વાત થઈ. અને બીજી વાત, અરે અથડાતા જાય, રસ્તામાં આવતા જે પણ વસ્તુ હંગાત અથડાઈને આવતા જાય, તેમનો વેગ સતત બદલાય, વેગ સતત બદલાય. તમે જો વયથી અથડાણ્યો, કોક અથડાય એટલે કોક વેગ બનશે, આટલો પાછો અથડાણ્યો એટલે અથડાતી વખતે એવું થાય વેગ શૂન્ય થઈ જાય. અથડાતી વખતે એવું છે શૂન્ય થઈ જાય, પાછો કંઈક વેગ ધારણ કરશે એટલે પાછો ઓમ ગતિ કરશે. પાછો અથડાણ્યો, અથડાતી વખતે શૂન્ય વેગ, પાછો કંઈક વેગ ધારણ કરશે, ઓમ આવશે. એટલે વેગ સતત બદલાય. એટલે પ્રવેગી ગતિ કહેવાય. શું કહેવાય? પ્રવેગી ગતિ કહે છે. એટલે પ્રવેગ છે, ટૂંકમાં પ્રવેગ છે, પ્રવેગી ગતિ કરે, પ્રવેગ છે, બરાબર. બીજું તમને કહી દઉં એક વ્યાખ્યા, એક સારી એવી વ્યાખ્યા. વાહકમાં ઇલેક્ટ્રોનની આયનો સાથેની બે ક્રમિક અથડામણો વચ્ચેના સરેરાશ સમયગાળાને રિલેક્સેશન સમય કહે છે. વયથી વય અથડાણ્યો, T1 સમય થયો, વયથી વય અથડાણ્યો, T2 સમય થયો, વયથી વય અથડાણ્યો, T3 સમય થયો. ત્રણ સમય સમાન હશે તો ના પણ હોય, કારણ કે આ અંતર વધારે હોય તો આ સમય મોટો, આ અંતર નાનું હોય તો આ સમય નાનો, આ અંતર મોટું હોય તો આ સમય મોટો. એટલે પણ જો આપણે આનો સરેરાશ કાઢીશું તો એને કહેવાશે રિલેક્સેશન સમય. શું કહેવાય? રિલેક્સ. બે ક્રમિક અથડામણો વચ્ચેનો સમય, બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમય એટલે રિલેક્સેશન સમય. જેમાં અથડામણ થતું નહીં, જેમાં રિલેક્સ, જેમાં આયન શું હોય? રિલેક્સ, જેમાં એ અથડામણ કરતો નથી. વાત ખબર પડી? તો આ રિલેક્સેશન સમય, રિલેક્સેશન સમય, એની વ્યાખ્યા જોઈએ તો ઇલેક્ટ્રોનની, સાદી ભાષામાં લખીએ, ઇલેક્ટ્રોનની આયનો એટલે આપણે ધન વિદ્યુતભાર, આયનો સાથેની બે ક્રમિક પાસે ક્રમિક અથડામણો વચ્ચેના સરેરાશ સમય ગાળાને રિલેક્સેશન સમય કહે છે. વાત ખબર પડી ગઈ? રિલેક્સેશન, એના રિલેક્સેશન સમયના આપણે આવી રીતના ટાઉ વડે દર્શાવશું. આપણે ટાઉ વડે દર્શાવીશું. આમ તો ટોર્કનો સિમ્બોલ હોય પણ આપણે રિલેક્સેશન સમય માટે દર્શાવીશું. હવે પાછા ડ્રિફ્ટ વેગ પર આવીએ. ડ્રિફ્ટ વેગ જેને આપણે વીડી વડે દર્શાવીશું. આ ડ્રિફ્ટ વેગ કેટલો? આ સ્થાનાંતર જે થાય થોડું ખસી ગયું, આ સ્થાનાંતર માટે જવાબદાર ડ્રિફ્ટ વેગ, ખસડાઈ ગયું. પહેલાં આટલા આવતું હતું, હવે આટલા આવવા માંડ્યું, એટલે આ ડ્રિફ્ટ વેગ કહેવાય. એને સ્થાનાંતર માટે જવાબદાર વીડી વડે દર્શાવવામાં આવે. ચલો વીડીનું મારે સૂત્ર લાવવું. વીડી વેગ, એક પ્રકારનો વેગ જ છે. લે હું એક પ્રકારનો વેગ જ છે. ડ્રિફ્ટ વેગ કોઈ ખાસ પ્રકારનો વેગ નહીં, વેગ જ છે એક પ્રકારનો. ખાલી નામ આ લીધું ડ્રિફ્ટ વેગ, ખસડાતો વેગ, ઘસડાઈને આવતો. ડ્રિફ્ટ એટલે ખસવું. ડ્રિફ્ટનો અર્થ થાય ખસવું, એટલે ખસી હોય, સ્થાનથી ખસાઈ ગયું. પહેલાં આટલા આવતું તો હવે આટલા આવી ગયું, એટલે આ સ્થાન ખસી ગયું એટલે આ વેગને નામ પાડ્યું ડ્રિફ્ટ વેગ, ખસવા માટે જવાબદાર. ચલો વેગ એટલે અંતર ભાગ્યા સમય. વેગ એટલે શું થાય? અંતર ભાગ્યા સમય થાય. પણ એના સિવાય એક બીજો
પ્રવેગ ગુણ્યા સમય થાય કે ના થાય? કેમ? તમને એક વસ્તુ ખબર, પ્રવેગ એટલે વેગ ભાગ્યા સમય. આ સૂત્ર તમે જોયું હતું 11માં. વેગ ભાગ્યા સમય કરો એટલે પ્રવેગ મળે. તો વેગ એટલે પ્રવેગ ગુણ્યા સમય કહેવાય. ધારો કે પ્રવેગ એ હતું, કારણ કે પ્રવેગિત ગતિ તો પ્રવેગ તો કરે, કારણ કે વેગ સતત બદલાય એટલે પ્રવેગિત ગતિ કરે. તો વીડી બરાબર પ્રવેગ અને બીજું સમય. સમય કઈ લઈશું? તો આવું આ રિલેક્સેશન સમય, સરેરાશ સમય. તો આપણો વેગ મળી ગયો. ચલો બીજું પ્રવેગનું કોક લાવીએ તો આ સાઈડમાં જુઓ, અહીં બળ તો લાગે એફ, પણ કેટલું? ઇલેક્ટ્રોન પર લાગે. વિદ્યુત ક્ષેત્રના કારણે લાગે તો ઈ ઇન્ટુ ઈ લખાય એટલે બળ. આમ તો ક્યુ ઇન્ટુ ઈ એટલે એફ થાય, તો પણ ક્યુની જગ્યાએ આપણે ઈ લખી કાઢ્યા. ચલો વાત ખબર પડી કે નહીં? બરાબર. એફ એટલે ઈ ઇન્ટુ ઈ. બરાબર. હવે બળ એટલે એવું થાય, બળ એટલે એવું થાય લે, બળ એટલે દળ ગુણ્યા પ્રવેગ. પ્રવેગને કરતા બનાવો, શું થાય? એફ અપોન દળ. ચલો આનો ઉપયોગ કરીએ. હવે પ્રવેગ એફ અપોન દળ એટલે એફ અપોન એમ, ઇલેક્ટ્રોનનું દળ. બરાબર. અને આ ટાઉ એમના એમ. ચલો એફ બરાબર શું? ઈ છે, ઈ અપોન એમ ઇન્ટુ ટાઉ. તો આ વીડી. તો આપણે સૂત્ર યાદ રાખીશું. ડ્રિફ્ટ વેગ શોધવાનું સૂત્ર શું? આરું ડ્રિફ્ટ વેગ શોધવાનું સૂત્ર. ડ્રિફ્ટ વેગ આપણે ગણી શકાય આ રીતે. તો આ થઈ ડ્રિફ્ટ વેગની વાત ખબર પડી કે નહીં? ફરીથી એક વખત જોઈ લઈએ આપણે શું કર્યું. એક વાહક ધાતુનો ટુકડો લીધો. જ્યારે આપણે બેટરી જોઈન ના કર્યું, બેટરી જોઈન ના કરી હોય તો શું થાય? અંદર મુક્ત ઇલેક્ટ્રોન તો હોય, કારણ કે વાહક ટુકડો હોય. બરાબર. મુક્ત ઇલેક્ટ્રોન તો હોય. મુક્ત ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય તો તમને પ્રશ્ન થાય કે ભાઈ ગતિ કર્યું તો પ્રવાહ ચમ રચાતો નહીં? તો એનું કારણ એ કે અમુક ઇલેક્ટ્રોન હોયથી ગતિ કરતા ઓમ છે, અમુક ઇલેક્ટ્રોન ઓમ આવતા હોય. કારણ કે કોઈ બળ તો લાગતું ના હોય એટલે અસ્તવ્યસ્ત પોતાનું મન ફાવે એમ ગતિ કરતા હોય. અમુક ઇલેક્ટ્રોન હોયથી હોય જાય, અમુક ઇલેક્ટ્રોન હોયથી હોય આવે. એટલે સરવાળો કરીશું, પરિણામી લઈશું તો શું મળે? શૂન્ય જ મળે. એટલે કોઈ પ્રવાહ રચાતો નથી. પણ જ્યારે આપણે બેટરી એપ્લાય કરીશું તો એક પ્રકારનું બળ લાગશે. કોના કારણે? વિદ્યુત ક્ષેત્રના કારણે. વિદ્યુત ક્ષેત્ર, કારણ કે બેટરી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. આ બાજુ ધન હ, આ બાજુ ઋણ હ, તો આપણે ખબર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવાનું જ છે. તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ ત્યાં? કોઈ કહેશે વિદ્યુત ક્ષેત્રની દિશા? તો ધનમય ને આકાર ઋણમાં જાય, ધનમય ને આકાર ઋણમાં જાય. વિદ્યુત ક્ષેત્રની દિશા ઓમ. બીજું પ્રવાહની દિશા, તો આપણે કીધું ભાઈ રૈવાજિક પ્રમાણે લઈશું. આપણે ધનમય ને આકાર ઋણમાં જાય, રિવાજો પ્રમાણે જઈશું આપણે. તો આઈની દિશા પણ ઓમ. તો હવે પ્રશ્ન થાય કે ડ્રિફ્ટ વેગની દિશા કઈ? કરીએ છીએ ત્યારે એ જે ગતિપથ બદલાઈ જાય, ઓમ ગતિ કરે, થોડું ખસી જાય. જો પહેલાં પહોંચતું હતું એની જગ્યાએ કોઈક અલગ સ્થાને પહોંચ્યા, થોડું ખસી જાય. તો આ ખસવા માટે જવાબદાર એના અનુરૂપ વેગને ડ્રિફ્ટ વેગ કહેવાય, વીડી કહેવાય. વાત ખબર પડી? હવે બીજી વાત, ડ્રિફ્ટ વેગની દિશા કઈ બાજુ ખસ્યો? સ્થાનાંતરની બાજુ. કઈ બાજુ ખસ્યો? તો આ સાઈડે ખસે. તો સ્થાનાંતરની દિશા અને અનુરૂપ ડ્રિફ્ટ વેગ વીડી આમ હશે. વેગની દિશા આમ હશે, આઈની દિશા આમ, ઈની દિશા આમ. એટલે આઈની દિશાથી વિરુદ્ધ દિશામાં હોય એટલું. તો આપણે વાક્ય આ લખીએ કે ડ્રિફ્ટ વેગની દિશા વિદ્યુત પ્રવાહની દિશાની વિરુદ્ધમાં હોય છે. ડ્રિફ્ટ વેગની દિશા વિદ્યુત પ્રવાહની દિશા અથવા વિદ્યુત ક્ષેત્રની દિશાની વિરુદ્ધમાં હોય છે. ચલો વાત ખબર પડી ગઈ. તો આ થઈ ડ્રિફ્ટ વેગની વાત. શું હોય એનું સૂત્ર શું? બરોબર. અને રિલેક્સેશન સમય શું જે ડ્રિફ્ટ વેગમાં આવે એની પણ વાત આપણે જોઈ લીધી. ચલો ખબર પડી ગઈ. તો આ ડ્રિફ્ટ વેગની આ વાત અહીં પૂરી થાય. હવે નેક્સ્ટ ટાઈમે આપણે ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ, પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ બરોબર જોઈશું. ડ્રિફ્ટ વેગ અને પ્રવાહ ઘનતા વચ્ચે સંબંધ શું, જે આપણે રાશિ જોઈ હતી પ્રવાહ ઘનતા, તેના વચ્ચેનો સંબંધ શું, એની આપણે વાત કરીશું. તો નેક્સ્ટ ટાઈમે આપણે ડ્રિફ્ટ વેગમાં જ આગળ જઈશું. બરોબર. તો આ લેક્ચર આપણે આટલા સુધી રાખીએ.